ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈને મનન કરીને આજના દિવસની શરૂઆત કરીએ. પ્રભુનું વચન કહે છે, તમે જગતનું અજવાળું છો. પહાડ પર વસાવેલું નગર સંતાઈ રહી શકતું નથી. માથે લખેલી સુવાર્તા તેનો 5મો અધ્યાય 14મી કલમ. આજનો વિચાર, ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર અને મોટા નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ. તમે જગતનું અજવાળું છો. કાલે પણ આપણે જોયું તેમ અહીં પણ પ્રભુ કહી શક્યા હોત કે તમે અજવાળું છો, પણ એમણે કહ્યું કે તમે જગતનું અજવાળું છો. ઘરની લાઈટ ઘરને, ફળિયાની લાઈટ ફળિયાને, શેરીની લાઈટ શેરીને, ને ચોરા કે ચૌટા અથવા તો ચોકની લાઈટ ચોરા કે ચોક કે ચૌટાને અજવાળું આપે. પણ સૂર્ય અને ચંદ્ર આખા જગતને અજવાળું આપે છે. ને સૂર્ય તથા ચંદ્ર ને તારાઓ વગેરે જ્યોતિઓ વિશે આપણે સૌ અવગત છીએ, પરિચિત છીએ. ચંદ્રની વાત કરીએ તો ચંદ્રને પોતાનું અજવાળું નથી. એ તો સૂર્યનો પ્રકાશ ઝીલી એ પ્રકાશને પરાવર્તિત કરે છે, એટલે કે પ્રતિબિંબ પાડે છે. અને એટલે આપણને એમ લાગે છે કે ચંદ્ર અજવાળું આપે છે. ખ્રિસ્ત આપણો સોનેરી સૂરજ, ન્યાયનો સૂરજ છે પ્રભુ ઈસુ. ભજન સંગ્રહ ગીત નંબર 188 લગભગ. અને આપણો ખ્રિસ્ત આપણો સોનેરી સૂરજ, ને આપણે તેમનો પ્રકાશ પ્રાપ્ત કરી તેને પરાવર્તિત કરી પ્રતિબિંબ જગતમાં, જગતના લોકોમાં કે કોઈ પણ લોકો ઉપર પાડીએ, જેથી તેમનો પણ અંધકાર દૂર થાય અને તેઓને પણ અજવાળું મળે. બીજી બાબત, તમે પહાડ પર વસાવેલ નગર સમાન છો. પહાડ પર જે નગર કે ગામ કે વસ્તી કે વ્યક્તિ હશે એ કોઈથી છુપી રહી શકશે નહીં. ઘણા કિલોમીટરો સુધી લોકો એને જોઈ શકશે. દૂર દૂરથી ને ચારે બાજુથી લોકો અથવા તો જગત તેને જોઈ શકશે. વળી પહાડ એટલે ઊંચી જગ્યા, જે ઉધ્વગતિ, માન, સ્થાન, સન્માન, ઉચ્ચ પદ કે ચઢાણ પણ સૂચવે છે, જે દેવની કૃપામાં આપણને પ્રાપ્ત થાય છે. પછી એ કોઈ પણ ક્ષેત્રમાં હોય, કોઈ પણ સ્તરનું હોય, પણ જો એ માન, સ્થાન, મોભો, હોદ્દો, પદ વગેરે મળ્યા છે, તો ભલા માણસ તેનો પોતાના પૂરતો જ નહીં, પણ સગા સંબંધી, કુટુંબ સાથે મંડળી અને સમાજ માટે તથા અન્ય લોકો, વિશ્વાસ કરનાર લોકો માટે પણ એ મળેલ તકનો લાભ લઈ ખ્રિસ્તના પ્રેમનો, ખ્રિસ્તના પ્રકાશનો અનુભવ કરાવવા માટે તેનો ઉપયોગ કરો. એક સમય હતો, અને હાલ પણ છે થોડો ઘણો, જોકે હવે લગભગ પૂરું થાય એવું લાગે છે. સમાજમાં ઘણાઈને એવી જગ્યાઓએ જવાનું માન મળ્યું. ધારત તો કેટલાય જુવાન દીકરા દીકરીઓને ગોઠવી શક્યા હોત ક્યાંક ને ક્યાંક, કમસે કમ માર્ગદર્શન આપી શક્યા હોત. પણ ના, મારાથી આગળ કોઈ ના આવવું જોઈએ. અને એ માનસિકતાને કારણે આજે એમના જ કુટુંબના સંતાનો, સમાજ મંડળીના જુવાનો બેકાર છે, વ્યસનમાં છે, દુર્દશામાં છે. સમય ખૂબ જ કપરો આવી લાગ્યો છે ને હજી કપરો આવશે. અને હવે વ્યક્તિ, કુટુંબ, સમાજ મંડળીમાં ધીરે ધીરે બેકારી ઘર કરી રહી છે અને વધી રહી છે. ને લોકો પાસે રોજી, ધંધો, વ્યવસાય, નોકરી, આજીવિકાના સાધનો નથી સાહેબ. ને છે એમને પણ વિવિધ રીતે ને પ્રકારે
પ્રતાડિત કરવામાં આવી રહ્યા છે. વિશ્વાસીઓ હોવાની કિંમત ચૂકવવી પડે છે અને એ અઘરું છે. આપણે આ દિશામાં ગંભીરતાથી વિચારવું અને પ્રાર્થના સહિત કંઈક કરવું પડશે. એકબીજાને હાથ આપી સહારો બની સાથે મળી આગળ જવાનું છે. બીજાને હાથ મારી તેને પાડી દઈ પછી આગળ વધવાનું નથી, અથવા તો હાથ મારી પાડી નથી નાખવાનું. માફ કરશો, મન આ સંદર્ભે થોડું ઉદ્વેગ ને વેદના અનુભવતું હતું એટલે કહી નાખ્યું. અતિશયોક્તિ બદલ ક્ષમા કરશો. પણ એક પહાડ પર વસાવેલ નગર તરીકે જો આપણને એ માન સ્થાન મળ્યું છે, એ પ્રકાશ મળ્યો છે, તો સાહેબ એ કોઈક એકના માટે પણ આશીર્વાદનું કારણ બને એવું કંઈક કરીએ. ને એના માટે પ્રથમ તો પહાડ તરફ જોવું પડશે, પહાડ પર ચઢવું પડશે, ટકી રહેવું પડશે. નહીં તો એનાથી પણ જે ચઢ્યા એનાથી પણ બમણી ગતિએ નીચે, એટલે કે ઉધ્રગતિ ઉપર જવાનું અને અધોગતિએ આવતા વાર નહીં લાગે. કારણ કે તમને નીચે પાડવા, ખેંચવા, સ્થાન ભ્રષ્ટ કરવા, ઉતારવા, ફેંકી દેવા પણ ઘણાય પ્રયત્નો અથવા પ્રયાસો થશે. અને તેથી તમે જગતનું અજવાળું છો, પહાડ પર વસાવેલ નગર સમાન છો. તો મળેલ આ તકનો લાભ લેતા એ લાભ અન્યને પણ પ્રાપ્ત થાય એ દિશામાં પ્રાર્થના સહિત પ્રયત્ન કરો. પ્રભુ સમજવા પણ સર્વની સહાય તથા મદદ કરો. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, અમને જે પ્રકાશ પ્રાપ્ત થયું છે, અમને જે માન અને સ્થાન અને સન્માન મળ્યું છે, પ્રભુ આભાર માનીએ છીએ. એનો પ્રભુ અમે લાભ લેતા અમારા ભાઈ બહેનો, સમાજ મંડળી, અન્ય લોકોના માટે પણ પ્રભુ આનંદને આશીર્વાદનું કારણ બનાવીએ. અને તમારા વચન પ્રમાણે પ્રભુ અમે સાથે મળીને તમારા પરના પ્રેમને વિશ્વાસમાં વૃદ્ધિ પામીએ. માટે કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.